તો બોટાદના ગઢડામાં પણ ભારે વરસાદને લઈ એક કોઝવે તૂટી ગયો છે। ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટી જવાને કારણે ગામ સંપર્ક વિહોણું થયું છે। ઈશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચેનો આ કોઝવે છે જે હાલ તૂટી ગયો છે। અહીં ભારે વરસાદના પાણીના કારણે અને તેજ પ્રવાહના કારણે આ કોઝવે પર પાણી ફરી વળ્યા અને કોઝવે આખો તૂટી ગયો છે અને વચ્ચે જે પ્રકારે બે ભાગ પડી ચૂક્યા છે એવામાં ઈશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મહિપાલસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મહિપાલ, શું સ્થિતિ સમગ્ર બોટાદની? બોટાદ જિલ્લાની અંદર જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી હતી તે મુજબ બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર અને ગઢડા તાલુકાની અંદર ગઈકાલે સાંજથી મોડી રાત્રે ખૂબ સારો ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી। ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ સારો વરસાદ, ગઢડા તાલુકાની અંદર 13 ઇંચ જેટલો વરસાદ, જેના કારણે ઉપરવાસથી રમાઘાટ અને ત્યારબાદ ઘેલો નદીનું પાણી આગળના અન્ય ગ્રામોમાં જતા ગઢડા તાલુકાનું ઈશ્વરિયા ગામ છે કે જે લાખણકાથી ઈશ્વરિયા જવાય છે, ત્યાં ઈશ્વરિયા ગામ નજીકનો જે કોઝવે છે તે પાણીના વેલ સામે ટકી ન શકતા તે તૂટી ગયો છે।